તો હેલો મિત્રો, રામ રામ. કેમ છો બધા? તો આજે આપણે આવી ગયા છે ખેતરમાં. આપણે જઈએ છીએ પંપની દવા છાંટવા. ખબર પડાય છે. દવા છાંટવા જઈએ છે રીંગણ. કમક ફૂલોનો રીંગણ બેસતો નથી કમ્પ્લીટ બરાબર, એટલે માટે જવું પડે છે. તો ચાલો ખેતરે જઈએ. તો જો મિત્ર આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. જો આ બધી રીંગણીઓ છે અને આપણે છાંટવાની છે આમાં દવા. તો ચલો છાંટવાનું ચાલુ કરીએ. છીટકાવી પડશે બરાબર 2 મિનિટ. ચાલો, બેટરી વાળો છે એટલે છીટકા પાડી પડે. પણ ચાલુ કરી દીધી છે જો. મિત્રો, તમે પણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને પણ આવા વિડીયો જો રસ પડતો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ જણાવજો. બાકી જો ચાલો મળીએ હવે રીંગણીઓમાં કમ્પ્લીટ દવા છાંટી દઈએ પહેલાં. મિત્રો, આપણો રીંગણમાં દવા છાંટવાનું કામ પૂરું થઈ ગયું. જોઈ લો, આખા ખેતરમાં છાંટી દીધી છે દવા. હવે જોઈએ છે કે રીંગણ કઈ રીતે બેસે બેસતા નહીં, બેસે કઈ રીતનું થાય છે. અને જો આ છે આપણો મોટરવાળી ડીપી અને પેલો રે આપણો કૂવો. બતાવું તમને કૂવો. આ જોઈ લો આપણો કૂવો. ખૂબ બેસ્ટ વ્યૂ આવે છે જોઈ લો. વરસાદના કારણે બહુ ખાસું થઈ ગયું છે. હવે ચોમાસું પૂરું થાય પછી જ આ ખાસલાનો બહાર કઢાય. એમને એમ તો જાય એવું જ નથી. તો ચલો મળીએ છીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી તમે એક સિનેમેટિક વિડીયો જોઈ લો.